કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનું ઘરે ચીઝ બનાવવાના છીએ. તો મેં 500 ગ્રામ જેવું દૂધ લીધું હતું. દૂધને આપણે ઉકળવા મૂકવાનું છે. આ બાજુ મેં એક લીંબુ, એમાં થોડુંક પાણી નાખી દેવાનું છે. અને દૂધ ઉકળે પછી આપણે તરત જ થોડું લીંબુનું પાણી નાખી અને સરસ મજાનું દૂધને ફાટી લેવાનું છે. એટલે કે આપણે પનીર બનાવી લેવાનું છે. પછી થોડુંક અંદરથી ઠંડુ દૂધ ઉપરથી ઠંડુ પાણી નાખી અને થોડી વાર માટે આપણે જે પનીર બનાવ્યું હતું એને લગભગ 2 કલાક માટે રહેવા દેવાનું છે. જ્યાં સુધી બધું પાણી ના નીકળી જાય ત્યાં સુધી એની ઉપર કંઈક વજન આપવાનું છે. પછી આપણે એ પનીર મિક્સર જારમાં નાખી એમાં સહેજ મીઠું અને લગભગ નાની અડધી વાટકી જેવું મેં ઘી નાખ્યું છે. અને મિક્સર જારમાં સરસ મજાનું ચીઝ જેવું બેટર આપણે બનાવી દેવાનું છે. એકદમ સ્મૂથલી થાય ત્યાં સુધી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. પછી મેં એક નાના ડબ્બામાં મારી પાસે પોલિથીન હતી તે મેં પાથરી દીધી અને પછી એની અંદર આપણે જે ગ્રાઇન્ડ કર્યું હતું પનીર એ અંદર પેક કરી દેવાનું છે. 8 કલાક રહેવા દેવાનું છે ફ્રીજમાં. પછી એને કાઢી લેવાનું છે. તો સરસ મજાનું બહાર જેવું જ એકદમ